નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સુરેશ વણોલ। આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામની શાળાના એક શિક્ષકને બીએલઓની કામગીરીની ભારણના કારણે આપઘાત કરવાની ફરજ પડી છે। તેમણે તેમની પત્નીને સંબોધીને એક ચિઠ્ઠી સુસાઇડ નોટ લખી હતી અને એમાં તેમણે જે આ બીએલઓની કામગીરીનું જે ભારણ હતું એનો ઉલ્લેખ કર્યો છે। એટલે કે આ જે બીએલઓની કામગીરીની ભારણના કારણે એક શિક્ષકે જીવ ગુમાવ્યો છે। આ જે બીએલઓની કામગીરીને લઈને અનેક વખત જે રજૂઆતો કરવામાં આવી હતી કે આ બીએલઓની કામગીરીનું શિક્ષકો પર ભારણ પડી રહ્યું છે, તેના કારણે શિક્ષણ ઉપર માઠી અસર થઈ રહી છે, બાળકો શિક્ષણ મેળવી શકતા નથી। હવે આ એક મહિના દરમિયાન જે મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે તેના કારણે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર થઈ રહી છે। હવે આ જે સારા ગામની જે શાળા છે એ શાળાના જે અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે જે આપઘાત કર્યો છે અને આપઘાત કર્યા પછી હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવ્યું છે। તો આપણી સાથે જોડાયા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશભાઈ પટેલ। પરેશભાઈ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પરેશભાઈ, આજે અરવિંદભાઈએ જે આપઘાત કર્યો છે, પહેલી પ્રતિક્રિયા શું આપની? પહેલા તો મીડિયાનો આભાર વ્યક્ત કરીશ, કારણ કે મીડિયાએ આ વાચ આપવાનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે। અને બીજું કે જે શિક્ષક સમાજની અંદર અત્યારે દર્દ ભરી જે અત્યારે ઘટનાઓ બની રહી છે, જે શિક્ષક સમાજની અંદર એક આક્રોશ થઈ રહ્યો છે, અને એમાંથી આજે અમારા 3 શિક્ષકો જે 2 હાર્ટ એટેક અને એક આત્મહત્યા સુસાઇડ નોટ લખીને શિક્ષક ભાઈ શ્રી કરી છે કોડીનાર જિલ્લાની અંદર, કોડીનાર તાલુકામાં કરી છે ગીર સોમનાથમાં। એમને આપણે સૌ એમના પરિવારને ભગવાન શક્તિ અર્પે તેવી સૌ આપણે પ્રાર્થના કરીએ છીએ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્યારથી આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી માનનીય ચૂંટણી આયોગ ગાંધીનગર અને માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને અવારનવાર રજૂઆતો, લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। એ રજૂઆતોની સાથે સાથે આ જ્યારે કામગીરીની શરૂઆત થવાની હતી ત્યારે પણ અમને એક રજૂઆત ત્યાં મૂકેલી છે, અને એ રજૂઆતને ધ્યાને લઈને કહેવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના જે 12 કેડરો છે એમાંથી આ કામગીરી ચોક્કસ એમને આપવી, જેથી કરીને જે કામનું જે ભારણ છે, શિક્ષકો અત્યારે બાળકોની સાથે વર્ગની અંદર રહી નથી શકતા, બાળકોને પૂરેપૂરું જ્ઞાન નથી આપી શકતા। અત્યારે પોતાના વર્ગની અંદર બાળકો વર્ગની અંદર છે, શિક્ષકો બહાર છે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હોય ત્યારે આ એસઆઈઆર ની જે કામગીરી આવી છે એ એસઆઈઆર ની કામગીરીની અંદર ઘણા બધા અવરોધ અંદર આવેલા છે, ઘણા બધા ડેટાના કારણે અવરોધો ઉભા થયા છે। એ ડેટાબેઝના કારણે જે અવરોધો ઉભા થયા છે એસઆઈઆર ની કામગીરીની અંદર આજે એ પૂરેપૂરો ચૂંટણી આયોગના નીચેના જે કર્મચારીઓ જે છે એમના દ્વારા દબાણ કરવામાં આવે છે। રાત્રે આજે પણ અત્યારે મને મેસેજ મળી રહ્યા છે કે રાત્રે 12 વાગે તો 12 વાગે પણ બીએલઓ શ્રીએ મહિલા બીએલઓ હોય કે જેન્ટ્સ હોય એમને કોઈ પણ અધિકારી શ્રીનો રાત્રે ફોન 12 વાગે પણ ઉઠાવો, આ શક્ય બનવું ખૂબ અઘરું છે। આટલું બધું દબાણ, આટલું બધું પ્રેશર હોય ત્યારે શિક્ષક સ્વાભાવિક રીતે માનસિક થી પીડાતો હોય છે, અને જ્યારે માનસિક થી જ્યારે પીડાતો હોય શિક્ષક ત્યારે આવું એક આત્મહત્યા તરફનું પગલું એ શિક્ષક ભરતો હોય છે। અને આજે બનાવ કોડીનારની અંદર બન્યો છે, આજે એમના પરિવાર, આજે શિક્ષક એ પોતાના માતા પિતા, પોતાના પત્ની અને પોતાના બાળકો વિખૂટો પડી અને દેવલોક થયો છે। આ ખૂબ દુઃખદ ઘટના છે। આ અધિકારીઓ શ્રીનો જે દબાણ થઈ રહ્યા છે, આ એસઆઈઆર ની કામગીરીનું જે દબાણ થઈ રહ્યું છે, એ કામગીરીના કારણે આજે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ એક શિક્ષકનું મૃત્યુ થયું છે, ખેડા જિલ્લાની અંદર પણ એક શિક્ષકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે આ દબાણના કારણે। અને આજે વધારાનું જે છે એ પ્રમાણે દબાણ ઊભું કરી આજે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ એક શિક્ષકને સિવિલની અંદર દાખલ કરવામાં આવેલો હોય ત્યારે એક ખેરાલુના એક બેન, એક તાપી જિલ્લાની અંદર નોકરી કરતા, એમનું પણ આજે આ તબક્કે મૃત્યુ એમનું થયું છે। તો આ બધા મૃત્યુનો દર વધતો જાય છે। અમે અગાઉ પણ 15મી તારીખના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીના હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ચૂંટણી નિવારણ અધિકારી સાહેબ શ્રીને
પત્ર આવેદન આપીને રજૂઆત દરેક જિલ્લાઓ દ્વારા કરવામાં આવી. આજે એટલે પરેશભાઈ, ઘણી બધી મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીઓને વાચા આપવા માટે આજે સંગઠન જ્યારે મેદાનમાં આવ્યું હોય ત્યારે આ બનાવ જે બન્યા છે એને પૂરી તાકાતથી વખોડે છે. આવતા સમયની અંદર જો આ પ્રમાણે ચાલતું રહ્યું તો આજે અમારા માનનીય અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા આજે આહવાન પણ કરવામાં આવ્યું છે કે આજે જે પણ પ્રકારની ઓનલાઈન કામગીરી જે ચાલી રહી છે, ડેટાબેઝ ચાલી રહ્યો છે SIR ની કામગીરી માટેનો, એ તમામ પ્રકારના કામગીરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્રના હિત માટે સર્વોપરી છે. રાષ્ટ્રહિત પહેલું છે, પરંતુ આ રાષ્ટ્રહિતની સાથે સાથે બાળકનું પણ હિત સાથે લઈને ચાલતું હોય ત્યારે આ રાષ્ટ્ર હિતની કામગીરી કરવા માટે ક્યાંય અવરોધ કે ક્યાંય બાધારૂપ કરવા માંગતું નથી. પરંતુ જ્યારે શિક્ષકોનો જીવ લેવાતો હોય, શિક્ષકો પોતાનો જીવ ગુમાવતા હોય ત્યારે આ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે મેદાને ઉતર્યું છે. અને આવતા સમયની અંદર જો આ પ્રમાણે ચાલુ રહ્યું તો ચોક્કસ આ કટિબદ્ધ બનીને આગળ વધશે અને આમાંથી ચોક્કસ એ સફળતા જો અપાવવા માટે શિક્ષકોને આમાંથી મુક્ત કરાવવા માટે જે પણ કરવું પડશે એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરશે. આ જ પ્રમાણે જો સિસ્ટમ આ જે અરવિંદભાઈની ઘટના પછી જે તમે જે માંગણીઓ કરી છે, મતલબ શું માંગણી કરી છે અને રાજ્ય સરકાર સમક્ષ હવે તમે શું અલ્ટિમેટમ આપ્યું છે? રાજ્ય સરકાર સમક્ષ અને ચૂંટણી આયોગ નિવારણ અધિકારી સામે અમે એક માગણી એવી પણ કરી છે. એવી માગણીની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આજે અધ્યક્ષશ્રીએ પણ એક આહવાન કર્યું છે કે જે પણ પરિવારના ચૂંટણી BLO તરીકેની કામગીરી કરતા જે પણ શિક્ષક સુસાઇડ કરે છે, જે પણ શિક્ષકને કુદરતી મૃત્યુ થાય છે, એમને 1 કરોડ રૂપિયા આપવા એવી અમારી એક માગણી છે. અને એ પરિવારને એમને આશ્વાસન આપવા માટે આ મહત્તમ રકમ એ પરિવાર સુધી પહોંચે એવી અમારી એક માગણી છે. બીજી અમારી એવી પણ માગણી છે કે જે પણ અધિકારીશ્રીઓ જેને પણ નોટિસ આપી છે, જે પણ અધિકારીના નોટિસ આપવાના કારણે, એમના ડરાવવાના કારણે, એને ધમકાવવાના કારણે, ટેલિફોનિક દ્વારા ધમકાવવાના કારણે આજે જે પરિસ્થિતિ બની છે શિક્ષકની, એ ડેવલપ થયા છે, એ શિક્ષકને આજે શું ન્યાય મળી શકે? તો ન્યાય અપાવવા માટે આજે જે અધિકારીઓ આની અંદર ઇન્ક્લુડ હોય, જે પણ અધિકારી શ્રી દ્વારા આ પ્રકારનું દબાણ થયું હોય, એ તમામ અધિકારીશ્રીઓને તત્કાલ ધોરણે કોઈ એની તપાસ કરવામાં આવે ને તપાસ કરીને એને વધારેમાં વધારે એમને સજા થાય એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંગણી કરી છે. પરેશભાઈ, હવે આજે અગાઉ પણ તમે આજે રજૂઆતો કરી હતી અને છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી. ખરેખર BLOની કામગીરીમાં કેટલું ભારણ હોય છે? અગાઉ અવારનવાર આમ તો શિક્ષક એ બાળકના હિતથી લેવાતું એક કહેવાય કે બાળકના શિક્ષણના ભોગે આ બધી કામગીરીઓ થઈ રહી છે. પહેલા મેં કહ્યું કે રાષ્ટ્રહિતની કામગીરી કરવા માટે અખિલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પાડતું જ નથી. એમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને કે રાષ્ટ્રના વિચારધારા સાથે જોડાવવું જોઈએ. પરંતુ બાળકના હિતના ભોગે જ્યારે આ શિક્ષણના ભોગે આ જે લેવાતું હોય એમાં અન્ય પણ ઘણા બધા પરિબળો કામ કરતા હોય, ઘણી બધી કામગીરી હોય છે અને શિક્ષકને વર્ગમાં રહેવા દેવામાં આવતો નથી ને શિક્ષકને પોતાની જે વાચા છે બાળકની સમક્ષ એ આપી શકતા નથી. એટલે અમારી એવી માંગણી છે કે કોઈ અન્ય કેડર ઉભી કરીને, કોઈ એવી વ્યવસ્થા ગોઠવીને, ચૂંટણી પંચ એવી કોઈ વ્યવસ્થા કરે કે માન્ય કલેક્ટર સાહેબ શ્રી એવી કોઈ વ્યવસ્થા કરે કે જેથી કરીને બેરોજગાર જે લોકો છે એ બેરોજગાર લોકો આની અંદર કામગીરી કરી શકે અને એ ડેટાબેઝ જે ઓનલાઈન કામગીરી છે એ BLO શ્રી જે છે એ પોતે પોતાના ફોર્મ ફિલઅપ કરી શકે. પરંતુ એ ફોર્મને સુપ્રત તાલુકા પંચાયત તાલુકા સુધી પહોંચાડે, જે તે વિભાગ સુધી, જે તે મથક સુધી પહોંચાડે અને ત્યાં આવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કે જે રોજગાર મેળવવા માંગતા હોય એવા બેરોજગારોને જો આપવામાં આવે અને કોમ્પ્યુટર માસ્ટર જે છે એ લોકોને જો આપવામાં આવે તો ચોક્કસ આમાંથી ઝડપથી કામ પણ થઈ શકે, આમાંથી શિક્ષકોનો બોજ પણ હળવો થઈ શકે અને આવા માનસિક તણાવમાંથી જે શિક્ષક પસાર થઈ રહ્યો છે, ઓનલાઈન કામગીરી એ વધારે પડતી બોજવાળી કામગીરી છે. અત્યારે તમે નહીં માનો કે શિક્ષક કરતા પણ જે નીચેની જે કેડર વાળા જે કર્મચારી છે એ આજે શિક્ષક ઉપર જમાવટ કરી બેઠા છે અને શિક્ષકને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ જ પરિસ્થિતિના કારણે આજે શિક્ષક એ આજે આવું પગલું પડી રહ્યું છે. પરેશભાઈ, હવે આ BLOની કામગીરીના કારણે શિક્ષણ ઉપર કેવી અસરો થઈ રહી છે? શિક્ષણ ઉપર એવી અસર થઈ રહી કે માની લો કે એક શાળાની અંદર 10 શિક્ષક કામગીરી કરી રહ્યા છે. હવે 10 શિક્ષકો જ્યારે કામગીરી કરી રહ્યા હોય ત્યારે એમાંથી 6 શિક્ષકોના BLO ના ઓર્ડર હોય, 3 BLO મુખ્ય BLO,
3 એના સહાયક બીએલઓ, એટલે 10 માંથી 6 બીએલઓ આખી સ્કૂલની અંદરથી કામગીરી કરી રહ્યા છે. હવે આ 6 બીએલઓ જ્યારે શાળાની અંદર બીએલઓ ની કામગીરી ઓનલાઈન ડેટાબેઝ માટે કરી રહ્યા હોય, ઓન ડ્યુટી કામગીરી કરી રહ્યા હોય, ત્યારે બીજા જે 4 શિક્ષકો છે, 4 શિક્ષકો પાસે બીજા 8 ધોરણ છે. હવે 8 ધોરણની વહેંચણી કરો એટલે તમામ શિક્ષકોને 7/2/2026 સુધી આ ચાલનારી કામગીરીમાં કેટલા પરિબળો કામ કરે છે. આમાં શિક્ષણનો જે ભોગ લેવાઈ રહ્યો છે, બાળકોને ફક્ત ને ફક્ત ક્લાસમાં બેસાડી રાખવા માટે જ બેસાડવા પડે, બાકી એને જે પણ પ્રકારનો અભ્યાસક્રમની જરૂરિયાત હોય, જે પણ હવે માની લો કે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આવતા ફેબ્રુઆરી માર્ચ ની અંદર આવી રહી છે, તો એ ફિઝિક્સ કે હોય કે કેમિસ્ટ્રી હોય કે મહત્વના જે વિષયો છે, એ વિષયોનો જો ટીચર આની અંદર બીએલઓ હોય તો એ વિષયને કેવી રીતે ન્યાય આપી શકે. આમાં તો ખરેખર એમના વાલીને પણ જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને બાળકો પર જે શિક્ષણની અસર પડી રહી છે, અત્યારે 1 મહિનાની અંદર શિક્ષણ પાછળ શિક્ષણના વિભાગના પણ ઘણા બધા પરિપત્રો આવી ગયા છે. એ પરિપત્રોને પણ ફોલો કરવાના, ચૂંટણી કમિશનર ને ચૂંટણી આયોગને પણ ફોલો કરવાનું. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજે શિક્ષક એક બિચારો બાપડો બનીને આજે બાળકના હિત માટે પણ કાર્ય કરે છે અને આજે રાષ્ટ્રહિતની જે કામગીરી છે એમાં પણ જોતરાયેલો છે. તો શિક્ષક જાય તો ક્યાં જાય, આવી એક બાળકની હૈયા બાળક પૂછે છે શિક્ષકને કે સર કે બહેનશ્રી, આપ તમે મારા ક્લાસની અંદર ક્યારે પધારશો, આપ ક્યારે આવવાના છો? શિક્ષક શું જવાબ આપે? આમાં શિક્ષક જવાબ નથી આપી શકતા, કારણ કે એટલો બધો બોજ આ શિક્ષણ કાર્યની અંદર એમના અભ્યાસક્રમ જે પ્રવૃત્તિઓ છે, જે કેલેન્ડર જે બનાવ્યો, જે સમયપત્રક જે બનાવ્યું હોય, એ સમયપત્રક પ્રમાણે એ અભ્યાસ આપી શકતા નથી. એટલે વધારેમાં વધારે જો નુકસાન થતું હોય એ બાલ દેવો ભવનું થાય છે, બાળકોનું થાય છે. એટલે આ બાળકોને નુકસાન થતા આનું કોણ, આના રણીધણી કોણ? હું તો એ જ કહેવા માંગુ છું કે ચૂંટણી આયોગને આ બાળકનું હિત ક્યાંય દેખાતું જ નથી. ખરેખર આ ચૂંટણી આયોગને જો બાળક સર્વોપરી નાગરિક તરીકે એક આગળ આવી શકનાર, એક ભવિષ્યનું ઘડતર કરનાર બાળક જો આ પ્રમાણની અન્યાય અને મળશે તો આગળના સમયની અંદર આપણે ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માંગીએ છીએ, કેવી રીતે લઈ જઈ શકશું? તો બાળકને આમાં વધારેમાં વધારે જો નુકસાન થતું હોય તો બાળકને થાય છે, માનસિક તણાવનું નુકસાન થતું હોય તો શિક્ષકને થાય છે. અને વાલીઓ એટલા બધા ગામડાઓની અંદર એટલા બધા અબૂત હોય છે કે આ બાબતે કઈ જાણકાર નથી. પોતાના બાળકને શાળાએ મૂકી દે છે કે મારું બાળક શાળાએ ભણવા જાય છે, શિક્ષક એમ કહે છે કે મારું બાળક શાળામાં ભણવા આવ્યું છે, પરંતુ કોઈ કશું કરી શકતું નથી, કારણ કે એટલી બધી જવાબદારી સાથે આ કામગીરી આપવામાં આવી છે કે આની અંદર કંઈક ને કંઈક આવા પરિસ્થિતિઓના કારણે બાળકોનું શિક્ષણ પણ ખૂબ બગડે છે. આને સુધારવા માટે આપણે સૌએ સાથે મળી અને બાળકનું હિત વિચારી અને આવતા સમયની અંદર નવી કેડર ઊભી કરી અને બાળકની સાથે શિક્ષકને રહેવા દેવામાં આવે તો ચોક્કસ આ પરિસ્થિતિ એ અટકાવી શકાય છે. એ જ આ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો મુખ્ય ઉદ્દેશ છે. આભાર પરેશભાઈ, અમારા બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ. જી ધન્યવાદ. તો આ હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જે પ્રદેશ મહામંત્રી પરેશભાઈ પટેલ, કે જેમણે અત્યારે હાલ જે બીએલઓની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે અને એમાં એ જે શિક્ષકોની જે વેદના છે એ વેદનાને તેમણે રજૂ કરી છે. અને આ વેદનાને સરકાર સાંભળે અને તેમાં જો ફેરફાર નહીં કરવામાં આવે તો આ જે કોડીનાર તાલુકામાં જે બનાવ બન્યો છે એવા બનાવો હવે દરેક જિલ્લામાં વધી રહ્યા છે. તેમણે અમદાવાદ, તાપી, દાહોદ, ખેડા, સાબરકાંઠા જેવા અનેક જિલ્લાઓના દાખલા પણ આપ્યા છે. અને આ જે દાખલા આપી અને તેમણે હવે જે બીએલઓની કામગીરી પર જે ભારણ છે એ દૂર કરવા અને બાળકોને જે શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોને શાળામાં જ રાખવાની માંગણી કરી છે.